આજના તાજા અને મુખ્ય સમાચાર. ભાવનગર તળાજામાં માતાએ 4 મહિનાની પુત્રી સાથે કર્યું અગ્નિસ્નાન, ટૂંકી સારવાર, બંનેના મોત. ભાવનગર તળાજાના જૂના રાજપરા ગામમાં મહિલાએ પોતાની 4 મહિનાની પુત્રી સાથે અગ્નિસ્નાન કરતા બંનેના મોત થયા છે. સારવાર દરમિયાન માતા પુત્રીએ દમ તોડ્યો હતો. ઘટનાનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં જૂના રાજપરા ગામમાં એક કાળજુ કમાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની મહિલાએ પોતાના 4 મહિનાની દીકરી સાથે અગ્નિસ્નાન કર્યું છે. આ ઘટનાને લીધે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગંભીર ઘટનામાં દાઝી ગયેલા માતા પુત્રીને સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા, જેમાં બંનેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ તળાજાના જૂના રાજપરા ગામમાં અરવિંદ ભાલિયાની પત્ની દક્ષાબેને આજરોજ સવારના અંદાજે 8:30ના સમયગાળામાં કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. તેણે પોતાની 2 પુત્રીઓમાંથી એક 4 મહિનાની પુત્રી ત્રિશાને સાથે રાખીને પોતાના અને દીકરીના શરીર પર જ્વલનશીલ પ્રવાહ છાંટ્યું હતું અને દિવાસળી ચાંપી દેતા બંને સળગવા લાગ્યા હતા. આ ઘટના દરમિયાન પતિ બહાર શેરીમાં હતા અને સાસુ બહાર ગયા હતા. આ ગંભીર ઘટનાને પગલે બંને માતા પુત્રીને તાત્કાલિક ભાવનગર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે બંનેએ ટૂંકી સારવારમાં જ પોતાનો દમ તોડી દીધો હતો. દાઢા પોલીસને આ મામલે જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના સ્થળે એફએસએલની મદદ લેવાઈ છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરમાં મોકલ્યા છે. ત્યારે આ પરિણીતાએ કેમ આવું આત્મઘાતી પગલું ભર્યું તે બાબત હજુ સુધી અકબંધ છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.